કેશોદમાં આબોલ પશુઓ માટે ₹61 લાખના ખર્ચે પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેશોદના રાજમહેલ વિસ્તારમાં સરકારી પશુ દવાખાનું આવ્યું હતું, જે પુરાણું જર્જરિત હોય નવું દવાખાનું બનાવવા માટે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી મંજૂર કરવામાં આવતા આજ ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ તુડા, પૂર્વ સુધરાઈ પ્રમુખ જયંતિભાઈ ધુડા સહિત નગર શ્રેષ્ઠીઓ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ ખાતે મૂંગા પશુઓ માટે નવું આધુનિક પશુ દવાખાનું સંજીવની સાબિત થશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાયને વિકસાવવા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન વ્યવસાય વિકસિત થયું છે, ત્યારે પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। કેશોદ પંથકમાં પશુપાલકોને રખડતા ભટકતા પશુઓની સારવાર માટે સરકારી પશુ દવાખાનામાં પૂરતી સુવિધા અને નિયમિતતા ના કારણે પશુપાલકોને મહામૂલો ખર્ચ ખાનગી ડોક્ટર તેમજ બટની બેઠેલા બોગસ ડોક્ટર પાસે સારવાર કરાવવા સહારો લેવો પડશે, જે અત્યંત ખર્ચાળ છે। ઉપરાંત પશુને પણ પૂરતી સારવાર મળતી નથી, પરિણામે પશુપાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। કેશોદ શહેર અને તાલુકાની ગરીબ અને મધ્યમ જનતાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે। આ પશુપાલનમાં ઢોરોની માવજત જળવાઈ રહે એ માટે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક કોઈ અબોલ પશુઓની સારવાર થઈ શકે। કેશોદ પંથકમાં આ સેવા પૂરતા પ્રમાણમાં લાભદાયી નીવડી નથી, ત્યારે તાલુકા મથકે ધારાસભ્ય દેવાભાઈ માલમના પ્રયાસોથી નવું પશુ દવાખાનું તૈયાર થતા જ પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ। વોર્ડ નંબર 8માં પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજે આ દવાખાનાની કિંમત 67,39,000 ને ખર્ચે બનવા જઈ રહ્યું છે। આ ઘણો ટાઈમથી જમીનનો થોડોક વિવાદ હતો, એટલે આ વોર્ડ અને ગામજનોની લાગણી હતી કે દવાખાનું વહેલું બનાવો, એટલે આ વધુ રજૂઆત કરી અને આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।